નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12th સાયન્સ માટેનો લેક્ચર છે અને 12th સાયન્સની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 12th સાયન્સની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે જનીન દ્રવ્યના ગુણધર્મ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હર્શી અને ચેઝ એના પ્રયોગનું આપણે વર્ણન કર્યું હતું. હર્શી અને ચેઝનો પ્રયોગ કહેવામાં આવે છે કે જેણે ખાસ કરીને બેક્ટેરિયોફેજ વાયરસ ઉપર પ્રયોગ કર્યા હતા. અને બેક્ટેરિયોફેજ ઉપર વાયરસ ઉપર પ્રયોગ કર્યા અને એણે એવું સાબિત કર્યું હતું કે બેક્ટેરિયોફેજમાંથી ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર જો ટ્રાન્સફર થતું હોય તો એ શું છે તો કે DNA, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ઓકે, એટલે DNA જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એ તો કન્ફર્મ થઈ ગયું. હવે આજે આપણે જે ટોપિક ભણવાનો છે જનીન દ્રવ્યના ગુણધર્મ, અને એમાં સાઈડમાં એવું લખ્યું છે કે DNA જનીન દ્રવ્ય છે, પણ આપણે સ્પેસિફિકલી લખવું હોય ને તો એવી રીતે લખવાનું કે RNA વિરુદ્ધ DNA જનીન દ્રવ્ય. શું આવશે? RNA વિરુદ્ધ DNA જનીન દ્રવ્ય. હવે આપણને પ્રશ્ન એવો થાય કે RNA વિરુદ્ધ DNA જનીન દ્રવ્ય એટલે શું? તો ધીમે ધીમે આપણે જેમ જેમ અભ્યાસ કરતા જશું એમ આપણે ચર્ચા કરતા જશું. હવે સૌથી પહેલાં તો આપણે હર્શી અને ચેઝના પ્રયોગ ઉપરથી એ તો ખબર પડી ગઈ કે પહેલાં શું માનતા હતા જનીન દ્રવ્ય તરીકે, તો કે ન્યુક્લિયો પ્રોટીન આને જનીન દ્રવ્ય તરીકે માનતા હતા. ન્યુક્લિયો પ્રોટીન એટલે શું થયું તો કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયો પ્રોટીન. આ જનીન દ્રવ્ય તરીકે હતું. પણ એમાંથી શું સાબિત થઈ ગયું તો કે ન્યુક્લિયો પ્રોટીન એટલે સૌથી પહેલા તો આપણે અહીંયા એ લખી નાખી કે ન્યુક્લિક એસિડ અને પ્લસ શું આવશે તો કે પ્રોટીન. હવે એ સાબિત થઈ ગયું કે આ બંનેમાંથી જનીન દ્રવ્ય તરીકે જો વર્તતું હોય ને તો કોણ છે તો કે ન્યુક્લિક એસિડ. અને એ ન્યુક્લિક એસિડમાં તે પાછું પ્રકાર કોણ છે તો કે ન્યુક્લિક એસિડના પાછા બે પ્રકાર છે. ક્યાં ક્યાં તો કે એઝ ઇટ ઇઝ આપણને ખબર છે, આપણે જાણીએ છીએ DNA અને બીજું શું આવશે તો કે RNA. અને એમાંથી મોટા ભાગના સજીવની અંદર જો જનીન દ્રવ્ય તરીકે વર્તતું હોય તો કોણ છે તો કે DNA, મતલબ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ જનીન દ્રવ્ય તરીકે છે મોટા ભાગના સજીવની અંદર. એપ્રોક્સિમેટલી આપણે કેવું હોય ને તો એવું પણ કહી શકીએ કે 90% સજીવની અંદર DNA જનીન દ્રવ્ય તરીકે છે. પણ અમુક એવા વાયરસ છે, બરાબર છે. ક્યાં વાયરસ તો કે એક્ઝામ્પલ આપણે ભણીએ TMV વાયરસ. TMV મતલબ ટોબેકો મોઝેઇક વાયરસ. ક્યાં વાયરસ આવશે? ટોબેકો મોઝેઇક વાયરસ, TMV, કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ છે તો કે RNA. સમજાણું આખું? કે અમુક એવા વાયરસ છે, ફોર એક્ઝામ્પલ TMV ટોબેકો મોઝેઇક વાયરસ, કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તે છે તો કે RNA. હવે અહીંયા આપણને મનની અંદર પ્રશ્ન એવો થાય કે DNA છે એ પૂર્વ પ્રભાવી જનીન દ્રવ્ય શા માટે છે? અમુકની અંદર વાયરસ વાયરસની અંદર RNA પણ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, તો બાકીના સજીવો એવા શા માટે છે કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે DNA જ વર્તે છે? તો DNA છે ને એ જનીન દ્રવ્ય તરીકે વર્તવા માટેની અમુક એવી શરતો છે, અમુક એવા ગુણધર્મો છે કે જે ગુણધર્મની અંદર છે ને RNA કે DNA બંનેમાંથી કોઈ પણ બંધ બેસતું હોય ને તો એ જનીન દ્રવ્ય તરીકે વર્તે, અધરવાઇઝ એ જનીન દ્રવ્ય તરીકે વર્તે નહીં. હવે એ શું છે? તો એવા આપણે ગુણધર્મ વિશેની ચર્ચા કરવાના છીએ. તો કે જનીન દ્રવ્ય તરીકે પહેલો ગુણધર્મ શું, મતલબ જનીન દ્રવ્ય તરીકે કોઈ પણ દ્રવ્યને વર્તવું હોય, આઈધર RNA, DNA અથવા તો પ્રોટીન કોઈ પણ, તો પહેલો ગુણધર્મ શું? તો પહેલો ગુણધર્મ જનીન દ્રવ્ય તરીકે વર્તવાની ક્ષમતાનો ગુણધર્મ પહેલો એ છે કે પોતે પોતાની પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ. સમજાણું? પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ, મતલબ પોતે સ્વયંજનનની પ્રક્રિયા થવી જોઈએ, પોતે સ્વયંજનનની પ્રક્રિયા કરવું જોઈએ, પોતાના જેવું જ બીજું બનાવવું જોઈએ. બસ
બીજો ગુણધર્મ શું છે? તો બીજો ગુણધર્મ એવો છે કે પોતે રાસાયણિક રીતે, બરાબર છે, અથવા તો આપણે એવું લખીએ, રાસાયણિક તો નહીં પણ રચનાત્મક રીતે કેવું હોવું જોઈએ? તો કે સ્થાયી. મતલબ કે એન્ટાયર લાઈફ સ્પેન, મતલબ કે આખા જીવનકાળ સુધી એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. મતલબ એનું સ્ટ્રક્ચર છે ને એઝ ઇટ ઇઝ જળવાવું જોઈએ. ત્યાર પછી ત્રીજો રૂલ શું છે? તો ત્રીજો રૂલ એવો છે કે તે ઉદ્વિકાસીય દ્રષ્ટિએ ધીમા ફેરફાર કરતું હોવું જોઈએ. કેવા ફેરફાર? તો કે ધીમા ફેરફાર કરતું હોવું જોઈએ. કારણ કે થોડા ઘણા અંશે એની અંદર ચેન્જીસ પણ આવવા જરૂરી છે. શા માટે? તો કે ઉદ્વિકાસ માટે ચેન્જીસ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, વાંદરો છે એમાંથી મનુષ્ય બન્યો તો એ કાંઈક એમાં ચેન્જીસ આવ્યો હોય છે ને, કાંઈક એના ડીએનએમાં ચેન્જીસ આવ્યો હોય છે ને. તો ઉદ્વિકાસ માટે ચેન્જીસ લાવવો જરૂરી છે. સમજાણું આખું? અને લાસ્ટની અંદર ચોથું કે તે મેન્ડેલિયન લક્ષણો પ્રમાણે પોતાના લક્ષણ અભિવ્યક્ત કરતું હોવું જોઈએ. મતલબ કે એ જ્યાં હોય ને ત્યાં પોતે પોતાના લક્ષણ બતાવતું હોવું જોઈએ. મતલબ એની જે હાજરી છે એ ખબર પડતી હોવી જોઈએ. આ 4 ગુણધર્મ જે ધરાવતા હોય ને એને કહેવાય જનીન દ્રવ્ય. પછી આરએનએ હોય, ડીએનએ હોય, પ્રોટીન હોય. હવે આ 4 ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીએ ને વિસ્તૃતની અંદર, તો છેલ્લે આપણને એવું તારણ મળશે કે જનીન દ્રવ્ય તરીકે હંમેશા કોણ છે? તો કે ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. હવે આપણે ચર્ચા કરીએ. હવે જો સૌથી પહેલું શું છે? તો કે પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ. તો સૌથી પહેલાં તો પ્રતિકૃતિ છે ને એ બંનેની બની શકે, ડીએનએ હોય કે આરએનએ. આ બંને છે ને એ પોતે સ્વયં જનનની પ્રક્રિયા કરે. સમજાણું આખું? પણ ફેર એટલો છે, ડીએનએ છે ને એ પોતાનું સ્વયં જનન પોતે કરી શકે છે, જ્યારે આરએનએ છે ને એને સ્વયં જનન માટે કોની ઉપર આધાર રાખવો પડે? તો કે ડીએનએ. સ્વયં જનન તો થાય જ છે. સ્વયં જનન એટલે પોતે પોતાની રીતે બનાવવું જોઈએ. એટલે ન્યુક્લિક એસિડ સ્વયં જનન કરે છે. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ પ્રોટીનની, તો પ્રોટીન છે ને સ્વયં જનનની ક્ષમતા ધરાવતું નથી. એટલે ડીએનએ અને આરએનએ બંને સ્વયં જનન કરી શકે છે, પ્રોટીન તો કરતું જ નથી. એટલે એ પહેલા સ્ટેજમાં જ પ્રોટીન બહાર નીકળી ગયું. હવે પ્રશ્ન આવ્યો કે આરએનએ કે ડીએનએ? તો એમાં પણ સ્વયં જનનમાં મહત્વનો ભાગ ભજવતું હોય તો કોણ છે? તો કે ડીએનએ. કારણ કે આરએનએ છે એને તો સ્વયં જનન માટે કોના ઉપર આધાર રાખવો પડે? તો કે ડીએનએ. એક વસ્તુ યાદ રાખવું કે ડીએનએ છે ને એ પોતે પોતાની રીતે બની શકે છે, પણ જ્યારે આરએનએને બનવું હોય ને તો એને ડીએનએ ઉપર આધાર રાખવો પડે. આ પહેલો નિયમ. હવે બીજા નિયમની અંદર એવું કીધું કે રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. રચનાત્મક રીતે સ્થાયી એટલે શું? તો આની અંદર છે ને આ થોડોક મોટો ટોપિક છે, તો આની અંદર આપણે થોડાક ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌથી પહેલાં તો આપણે અહીં એવું લખી નાખીએ કે રચનાત્મક રીતે કેવું હોવું જોઈએ? તો કે સ્થાયી. મતલબ એની રચના છે ને એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થવો ન જોઈએ. કઈ અવસ્થા દરમિયાન? તો કે કોઈ પણ સજીવ છે એની ઉંમરની અવસ્થા દરમિયાન, મતલબ કે સજીવ ભલે એની અવસ્થાઓ ચેન્જીસ થતી હોય, બાલ્યાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા, પુખ્તાવસ્થા પહેલાંની કિશોરાવસ્થા, એની અંદર ચેન્જ થવો જોઈએ. પણ ડીએનએમાં કોઈ પણ પ્રકારનો, મતલબ કે જનીન દ્રવ્ય, સોરી ડીએનએ આપણે નહીં પણ જનીન દ્રવ્ય લઈએ, કે જનીન દ્રવ્યની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. ઓકે? મતલબ રચનાત્મક રીતે એટલું સ્થાયી હોવું જોઈએ કે સજીવની અંદર ઉંમરની અવસ્થામાં ફેરફાર થાય પણ જનીન દ્રવ્યમાં ફેરફાર થવો જોઈએ નહીં. બીજું કે ધારો કે સજીવની અંદર કોઈ પણ પ્રકારનો શારીરિક ફેરફાર થાય તો પણ એના જનીન દ્રવ્યમાં ફેરફાર થવો જોઈએ નહીં. મતલબ આપણે જ્યારે જન્મેલા છીએ ત્યારે આપણા શરીરની અંદર જે ડીએનએ આવ્યું છે એ જ ડીએનએ આપણા મૃત્યુ સુધી રહેશે.
મૃત્યુ સુધી આપણા શરીરની અવસ્થાઓમાં ફેરફાર થશે, પરંતુ આપણે જે ડીએનએ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ લઈએ રાસાયણિક રીતે સ્થિરની અંદર ગ્રિફિથનો પ્રયોગ. હવે ગ્રિફિથના પ્રયોગ છે ને એની અંદર શોર્ટમાં આપણે કહી દઈએ. સૌથી પહેલાં શું કર્યું તો કે ન્યુમોકોક્સ બેક્ટેરિયા કે જે ઝેરી છે એનું ઇન્જેક્શન માર્યું, એ ઉંદરને તો ઉંદર મરી ગયા. બીજું શું ઇન્જેક્શન માર્યું તો કે બિનઝેરીનું, તો ઉંદર જીવી ગયા. ત્રીજું શેનું ઇન્જેક્શન માર્યું તો કે ગરમ અથવા તો ગરમીથી મારી નાખેલા જે ઉંદર ગરમીથી મારી નાખેલા જે બેક્ટેરિયા છે એનું ઇન્જેક્શન માર્યું તો ઉંદર જીવી ગયા. પછી શું કર્યું તો કે ગરમીથી મારી નાખેલા પ્લસ બિનઝેરી એ બેયને માર્યું તો પણ ઉંદર મરી ગયા ને ઉંદરનું પછી પૃથ્થકરણ કર્યું એટલે કે પોસ્ટમોર્ટમ કર્યું તો એમાંથી આપણને શું મળ્યું ગ્રિફિથને, આપણને તો નહીં, ગ્રિફિથને શું મળ્યું ઝેરી બેક્ટેરિયા. એટલે ગ્રિફિથના પ્રયોગની અંદર શું છે તો કે એની અંદર છેલ્લે આપણે ગરમીથી મારેલા બેક્ટેરિયા છે ને, બરાબર, અહીં ધ્યાન રાખજો ખાસ હો, આપણે શું કર્યું હતું તો કે ગરમીથી મારી નાખેલા બેક્ટેરિયા પણ એ કેવા હતા તો કે ઝેરી બેક્ટેરિયા હતા. કેવા બેક્ટેરિયા હતા? ઝેરી. હવે એને જ્યારે ઇન્જેક્શનની અંદર આપણે દાખલ કરી અને ઉંદરની અંદર દાખલ કર્યા ને તો એ બેક્ટેરિયા ઝેરી હતા, મૃત્યુ પામ્યું, છતાં એની અંદર જે જનીન દ્રવ્ય હતું ને એના પોતે ગુણવત્તા અથવા તો એના કોઈ પણ પ્રકારના જે ગુણ છે અથવા તો કેરેક્ટર છે એને ગુમાવ્યા નહીં. એટલે તો ઉંદર મરી ગયા ને, નકર તો ઉંદર મરવાનો કોઈ ચાન્સ જ નહોતો. એટલે એણે શું કર્યું તો કે એની જે જનીન દ્રવ્ય છે એના ઘણા બધા ગુણવત્તા અથવા તો આપણે બીજા ભાષામાં એવું કહી શકીએ કે લક્ષણો કંઈ ગુમાવ્યા નહીં. એટલે એણે શું કર્યું તો કે ગ્રિફિથના પ્રયોગમાં ગરમીથી મારી નાખેલા હોવા છતાં બેક્ટેરિયા મરી ગયા હોવા છતાં ડીએનએ એટલું સ્થાયી હતું, એટલું રચનાત્મક રીતે સ્થિર હતું, એણે પોતાના ગુણધર્મ બેક્ટેરિયાના મૃત્યુ પછી પણ ગુમાવ્યા નહીં. આ ઉપરાંત રચનાત્મક રીતે કેટલું સ્થાયી હોવું જોઈએ? કદાચ ડીએનએ છે ને એને તમે ગરમ કરો, વિનૈસર્ગીકરણ પ્રક્રિયા કહેવાય, હજી આપણે આગળ ભણશું. અને એને ગરમ કરી અને એની 2 શૃંખલાઓ છે ને, બરાબર, અહીં લખું છું 2 શૃંખલાઓ એને છૂટી પાડી દો. મતલબ કે ધારો કે આ રીતે ડીએનએની 2 શૃંખલાઓ છે, આ પહેલી અને આ બીજી, અને પછી મતલબ કે આખે આખું ખોલી નાખવા છતાં ફરીથી જ્યારે એને જોડવાનો સમય આવે ને તો યોગ્ય ઉત્સેચકો વડે એને ફરીથી જોડી શકાય. મતલબ કે તમે હવે કલ્પના કરી શકો કે આ કેટલું રાસાયણિક દ્રષ્ટિએ સ્થાયી છે. આ ડીએનએ છે ને એટલું રાસાયણિક દ્રષ્ટિએ રચનાત્મક રીતે સ્થાયી છે. જ્યારે વાત આવતી હોય આરએનએની તો આરએનએની પ્રત્યેક શૃંખલા ઉપર 2' OH સમૂહ આવેલો હોય અને એ છે ને આરએનએને શું બનાવે છે તો કે અસ્થાયી બનાવે છે. કેવો બનાવે છે? અસ્થાયી. અસ્થાયી એટલે શું તો કે આરએનએ છે ને એ અસ્થાયી શું કામ બને, શા માટે, વાય? તો એની અંદર એક પ્રત્યેક શૃંખલા શું ધરાવે છે તો કે એક OH સમૂહ ધરાવે છે. શું ધરાવે છે? OH સમૂહ. એટલે આરએનએ છે એ પોતે રચનાત્મક દ્રષ્ટિએ અસ્થાયી હોય. જો રાસાયણિક દ્રષ્ટિએ વાત કરવા જઈએ તો આરએનએ છે ને એ ડીએનએ કરતાં વધુ સ્થાયી છે રાસાયણિક દ્રષ્ટિએ. અહીં હું લખું છું આરએનએ ડીએનએ કરતાં વધારે સ્થાયી હોય છે. કઈ દ્રષ્ટિએ તો કે રાસાયણિક દ્રષ્ટિએ. પણ જ્યારે વાત આવે રચનાત્મક દ્રષ્ટિએ ત્યારે સ્થાયી કોણ છે તો કે ડીએનએ. સમજાણું આખું? તો રચનાત્મક દ્રષ્ટિએ જે સ્થાયી હોય તે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે, અધરવાઇઝ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે નહીં. બીજું કે તમને ખબર હોય તો કે આરએનએ છે ને, બરાબર, એ શું ધરાવે છે તો કે થાઇમિન ધરાવતો નથી. મતલબ કે આરએનએની અંદર શું હોય તો કે યુરેસિલ, બરાબર. ડીએનએમાં શું હોય તો કે ડીએનએમાં યુરેસિલ ન હોય, ડીએનએમાં શું હોય તો કે થાઇમિન. ડીએનએમાં શું હોય છે? થાઇમિન. અને આ ડીએનએમાં થાઇમિન હોય ને એના કારણસર ડીએનએ વધારે પડતું સ્થાયી હોય છે. તો આ બીજો મુદ્દો પણ આપણે કમ્પ્લીટ થઈ ગયો કે રચનાત્મક દ્રષ્ટિએ સ્થાયી હોવું જરૂરી છે. તો આ રીતે ટૂંકની અંદર પણ તમે યાદ રાખી શકો. લખવાનું તો તમારે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ જ છે, પણ આ રીતે ટૂંકમાં પણ તમે યાદ રાખી શકો. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, ત્યાર પછી આગળ વધીએ. ઓકે, હાલો આટલું હવે હું ઇરેઝ કરી નાખું છું.
ત્યાર પછી હવે ત્રીજો મુદ્દો કે ઉદ્વિકાસીય દ્રષ્ટિએ ફેરફાર. બરોબર, ઉદ્વિકાસ દ્રષ્ટિએ ફેરફાર એટલે શું થાય? તો થોડો ઘણો ચેન્જીસ. હવે સમજી લો કે ડીએનએ છે ને એ હોય કે આરએનએ, બંને વિકૃત પામી શકે. બંને પોતે વિકૃત પામે. વિકૃત એટલે શું થાય? તો કે પોતાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય ને એને આપણે કહેવાય વિકૃત. હવે વિકૃતિ થાય છે ને એટલે જ તે શું થાય છે? તો કે ઉદ્વિકાસ થાય. શું થાય છે? તો કે ઉદ્વિકાસ થાય. પણ આરએનએ છે ને એ પોતે રાસાયણિક દ્રષ્ટિએ કેવું છે? સ્થિર. તો કે વધુ સ્થિર. એટલે પોતે વિકૃતિ પામવામાં ડીએનએ કરતાં વધુ સમય લે. પણ ડીએનએ છે ને એ રાસાયણિક દ્રષ્ટિએ આરએનએ કરતાં કેવું સ્થિર છે? તો કે ઓછું સ્થિર છે. એટલે એ પોતે વિકૃતિ તરત જ પામશે. એટલે જ્યારે વિકૃતિની વાત આવે ત્યારે પણ જનીન દ્રવ્ય તરીકે બેસ્ટ કોણ રહે છે? તો કે ડીએનએ. બરોબર છે, કારણ કે આરએનએ છે ને એ ઝડપથી વિકૃતિ પામે છે, જ્યારે ડીએનએ છે એ ધીમી વિકૃતિ પામે છે. અને એ ઝડપથી વિકૃતિ પામે છે ને એટલા જ માટે તે ઓછો જીવનકાળ ધરાવતા. કેવો જીવનકાળ ધરાવતા? ઓછો જીવનકાળ ધરાવતા વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ છે? તો કે આરએનએ. જ્યારે વધુ જીવનકાળ ધરાવતા સજીવો જેટલા છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ છે? તો કે ડીએનએ. કારણ કે ડીએનએ ઝડપથી વિકૃત પામતું નથી, કારણ કે ઉદ્વિકાસીય દ્રષ્ટિએ ધીમા ફેરફાર કરતું હોવું જોઈએ એવું આપણે લખ્યું છે. જો ઝડપથી ફેરફાર ચાલે નહીં. ઓકે, તો આ ત્રીજો મુદ્દો. અને ચોથું, અભિવ્યક્ત કરતું હોવું જોઈએ. મતલબ કે મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં અભિવ્યક્ત થવું જોઈએ. શું? તો જો ડીએનએ છે અને આરએનએ, આ ડીએનએ હોય અથવા તો કોઈ પણ પ્રકારે આરએનએ હોય, આ બંને છે ને એ પોતે પ્રોટીન સંશ્લેષણ માટે સંકેતન કરી શકે. બરાબર છે, એટલે પ્રોટીન સંશ્લેષણ માટે સંકેતન કરી શકે. ડીએનએ હોય કે આરએનએ કોઈ પણ હોય. પણ આરએનએ છે ને એ પ્રોટીન સંશ્લેષણ છે એ પોતાની જાતે કરી શકે, જ્યારે ડીએનએ ને પ્રોટીન સંશ્લેષણ કરવા માટે કોના ઉપર આધાર રાખવો પડે? તો કે આરએનએ. પ્લસ ડીએનએ છે એ પોતે જનીનિક માહિતીને સંગ્રહ માટે વધારે સ્થાયી છે. બરોબર છે, કારણ કે પોતે સ્ટ્રક્ચરલ દ્રષ્ટિએ મતલબ કે બંધારણની દ્રષ્ટિએ વધારે સ્થાયી છે. એટલા માટે આરએનએ છે ને એ જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે જવાબદાર છે, અને ડીએનએ છે ને એ જનીનિક માહિતીના સંગ્રહ માટે જવાબદાર છે. મતલબ કે પ્રોટીન સંશ્લેષણ કરવું હોય તો એ આરએનએને ખબર છે, પણ પ્રોટીન સંશ્લેષણનો જે સંગ્રહ છે, મતલબ કે માહિતીનો જે સંગ્રહ છે ને એ કોની અંદર છે? તો કે ડીએનએની અંદર. પ્રોટીન સંશ્લેષણનો સંગ્રહની માહિતીનો જે સંગ્રહ છે એ ડીએનએની અંદર છે. પણ કઈ રીતે બનાવવું, એમાં કયા કયા દ્રવ્યની જરૂર પડશે, એ દ્રવ્યોને લેવાના, પ્લસ પ્રોટીનને બનાવવાનું, એમિનો એસિડને યોગ્ય જોડવાના, એ બધું કામ કોણે કરે છે? તો કે આરએનએ. એટલે મેઇન બધી માહિતી ધરાવે છે પોતે ડીએનએ, પણ બધું પ્રોટીન સંશ્લેષણનું કામ કોણ કરશે? તો કે આરએનએ. તો આ થયું ડીએનએ વર્સિસ આરએનએના ગુણધર્મ. આ બધાય ગુણધર્મની અંદર લાસ્ટલી એવું કહેવા માગે છે કે ડીએનએ છે ને એની અંદર જનીન દ્રવ્ય તરીકે વર્તવાની ક્ષમતા વધારે છે, કારણ કે આ ચારે ચાર ગુણધર્મમાં જો બંધ બેસતું હોય તો એ છે ડીએનએ. ઓકે, બાકી પ્રોટીન સંશ્લેષણ, સ્વયંજનન, એ બધી પ્રક્રિયાઓ હજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો જ છે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડો. વધુને વધુ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. આપણા વિડીયો લેક્ચર કન્ટિન્યુઅસલી ચાલુ રહેવાના છે જ્યાં સુધી સ્કૂલ બંધ રહેશે ત્યાં સુધી. બરાબર, સ્કૂલ ખુલી જાય પછી હું કંઈ કહી ન શકું, પણ આપણે મેક્સિમમ વિડીયો લેક્ચર સ્ટાર્ટ રાખવાની ટ્રાય કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.